તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં પણ સાર્વત્રિક વરસાદ છે। દ્વારકા નગરીમાં એક તરફ જન્માષ્ટમી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। કૃષ્ણ જન્મના કાઉન્ટડાઉનની સાથે સાથે વરસાદનું જોર પણ વધ્યું છે। દ્વારકા શહેરમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ પડ્યો। ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। ખંભાળિયા જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, નગર ગેટ, દ્વારકા ભદ્રકાળી ગાર્ડન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વરસાદના પગલે દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવના પર્વમાં આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ખંભાળિયાના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાઈ ગયા। વાહન વ્યવહાર પ્રભાવિત થયો, જનજીવનને અસર થઈ। આ તરફ મોરબીની જીવાદોરી મચ્છુ 2 ડેમ 97% ભરાઈ ગયો છે। ડેમ 97% ભરાઈ જતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો। કુલ 7 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। 34 ગામને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ પ્રશાસને સૂચના આપી છે। સૌરાષ્ટ્રમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। આજના દિવસે આખા જિલ્લામાં રેડ એલર્ટ છે અને હજી પણ ઘણા બધા વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ છે, જેના કારણે જળાશયોમાં પણ સતત નવા નીરની આવક વધી રહી છે, જેના કારણે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં।